નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પેપર જે બ્લુપ્રિન્ટ પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 8/4/2026ના રોજ લેવાવાનું છે। વાર છે બુધવાર અને કુલ ગુણ છે 40। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધીને લખો, જેમના ગુણ 3। નંબર 1, નીચેના પૈકી ક્યાં વિસ્તારને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે એ, લેહ। નંબર 2, શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ શામાં રહેવાનું પસંદ કરે છે? જવાબ આવશે બી, હાઉસ બોટમાં। નંબર 3, મનાલી એ કેવા પ્રકારનો વિસ્તાર છે? જવાબ આવશે બી, પહાડી વિસ્તાર। પ્રશ્ન 2 અ, નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક, જેમના ગુણ 3। નંબર 1, તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો? તેમનામાં શું શું સમાનતા હોય છે? તો જવાબ આવશે હા। આ મારા વર્ગમાં જોડિયા ભાઈઓ મિલન અને માહિર ભણે છે। બંનેનો ચહેરો, રંગ, ઊંચાઈ, વાળ બધું જ સરખું છે। શાળાના બાળકો અને શિક્ષકશ્રીઓ પણ ઘણીવાર તેમને ઓળખવામાં દ્વિધા અનુભવે છે, પરંતુ બંનેની બોલવાની રીત અલગ છે। આમ મિલન અને માહિરની બોલવાની રીતથી બંનેને જુદા ઓળખી શકાય છે। અથવા નંબર 1, એક જ માતા પિતાના સંતાનોમાં કેવી કેવી સામ્યતા જોવા મળે છે તે જણાવો? તો જવાબ આવશે એક જ માતા પિતાના સંતાનોમાં ચહેરા, આંખ, નાક, અવાજ, વાળ, ઊંચાઈ, આંખોનો રંગ અને ગાલમાં પડતા ખંજન સરખા જોવા મળે છે। આ ઉપરાંત ચાલવાની, બોલવાની, હસવાની ટેવોમાં સમાનતા જોવા મળે છે। ત્યાર પછી જોઈએ બ, ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 4। નંબર 1, જીવજંતુથી બચવા માટે બીજ સાથે ખાલી જગ્યાના પાંદડા રાખવામાં આવતા હતા, લીમડાના। નંબર 2, પાકને જીવજંતુઓથી બચાવવા માટે ખાલી જગ્યાનો છંટકાવ કરવામાં આવે છે, જંતુનાશક દવાઓ। નંબર 3, જમીનની ફળદ્રુપતા વધારવા માટે ખેતરમાં ખાલી જગ્યા ખાતર નાખવું જોઈએ, કુદરતી। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો, જેમના ગુણ 3। નંબર 1, કઠિયારાએ બટાટા બાફવા માટે શું કર્યું? તો જવાબ આવશે કઠિયારાએ બટાટા બાફવા તેને 2 પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો, તેને આગ સળગાવી અને નાના વાસણમાં બટાટા બાફવા મૂક્યા। નંબર 2, તમને ઠંડી લાગે ત્યારે તમે ક્યાં ક્યાં ઉપાયો કરશો? તો જવાબ આવશે મને ઠંડી લાગે ત્યારે હું ગરમ કપડાં અથવા સ્વેટર પહેરું છું, ગરમ દૂધ કે સૂપ પીઉં છું, અગાસી કે સૂર્યપ્રકાશમાં બેસું છું, તાપણું કરીએ છીએ, હીટર કે ચૂલા પાસે બેસું છું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા છે। અસાઇનમેન્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ ઓશન જ્ઞાન લાઈવ જે એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ અને આ તમને પ્લે સ્ટોર પરથી ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન મળી જશે। પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા માટે વધારે માહિતી માટે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54। પ્રશ્ન 4, આપેલા ગુજરાતના નકશામાં નીચે આપેલા સ્થાન દર્શાવો, જેમના ગુણ 5। અમદાવાદ શહેર, ધરોઈ ડેમ, અંબાજી મંદિર, કચ્છનું મોટું રણ અને ગિરનાર પર્વત, જે તમને અહીં દર્શાવેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। પ્રશ્ન 5, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 2। નંબર 1, તમારે નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય તો સાથે માત્ર 10 જ વસ્તુઓ લઈ જઈ શકાય, તો તેવી 10 વસ્તુઓની યાદી બનાવો। તો જવાબ આવશે જો મારે નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય અને માત્ર 10 વસ્તુ જ લઈ જવાની હોય તો નીચે મુજબની 10 વસ્તુઓ લઈ જાઓ। શેતરંજી, 2 જોડી કપડાં, સ્વેટર, ધાબળો, ટોર્ચ, 2 દિવસમાં ચાલે તેટલો બગડે નહીં તેવો ખોરાક, પાણીનો જગ, રૂમાલ, કેમેરા અને દાંતણ। પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 7। નંબર 1, છોકરાઓ અને છોકરીઓ માટે રમત અલગ હોવી જોઈએ, તમે શું અનુભવો છો? વિચારો અને લખો, જેમના ગુણ 2। તો જવાબ આવશે ના,
હું વિચારું છું કે છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી ન હોવી જોઈએ. તેમાં ભેદભાવ રાખવાની કોઈ જરૂર નથી. આપણે સમજવું જોઈએ કે ખેલાડીઓ તેમની જાતિ એટલે કે છોકરો કે છોકરીને બદલે તેમની રમવાની ક્ષમતાના આધારે ઓળખાય છે. નંબર 2, તમારા ગામમાં તમને ગમતી બાબતો કઈ કઈ છે? જેમના ગુણ છે 2. તો મારા ગામમાં મને શાંતિ, કેટલાક આનંદદાયક અવાજોથી નદીનો ખળખળ અવાજ, વૃક્ષોના પાંદડાનો ખડખડાટ અને પક્ષીઓનો કલરવ, ખેતી કરતા ખેડૂતો, ડુંગરો, તળાવ, ગામનો વડલો, મંદિર, પાદર વગેરે બાબતો ગમે છે. અથવા નંબર 2, શેરડીના ખેતરોમાં કામ કરતા પરિવારો શું શું કામ કરે છે? તો શેરડી વાવવાની તૈયારી કરે છે, ખેતરમાં પાણી આપવાનું કામ કરે છે, ખેતી દરમિયાન નિંદામણ અને દવાઓનો છંટકાવ કરે છે, પાક તૈયાર થયા પછી શેરડી કાપે છે અને કાપેલી શેરડીનો ગુંડાણ એટલે કે ગાંઠો બનાવવો કરે છે, શેરડીના લાંદણ ટ્રેક્ટરમાં ભરીને મિલ સુધી પહોંચાડે છે અને ખેતરની સફાઈ અને ખાતર નાખવાનું કામ પણ કરે છે. ચાલો ત્યાર પછી જોઈએ નંબર 3, તમારા ગામમાં અન્ય ગામમાંથી આવીને કોણ કોણ રહે છે? શા માટે? જેમના ગુણ 3. તો મારા ગામમાં અન્ય ગામમાંથી આવીને ઘણા લોકો રહે છે. કેટલીક ખેત મજૂર પરિવાર ખેતીમાં કામ કરવા આવે છે, કેટલાક લોકો નોકરી કે વેપાર માટે આવે છે, કેટલાક લોકો તેમના સગા સંબંધીઓ પાસે રહેવા માટે આવે છે. ગામમાં શાંતિ અને કામ મળતું હોવાથી ઘણા લોકો અહીં રહેવાનું પસંદ કરે છે. ચાલો ત્યાર પછી તેમને અથવાની અંદર જોઈએ નંબર 3, જુદા જુદા પ્રકારના ખેડૂતોના જીવનમાં શું સમાનતા અને તફાવત છે? તો જવાબ આવશે બધા ખેડૂતો જમીનમાં હળ ચલાવે છે, બીજ વાવી અને પાક ઉગાડે છે, પાકને પાણી, ખાતર અને રક્ષણ આપવા માટે બધા મહેનત કરે છે. અલગ અલગ પાક માટે વિભિન્ન ઋતુઓમાં વાવણી અને કાપણી થાય છે, જેમ કે ઘઉં શિયાળે, બાજરી ઉનાળે, કપાસ ચોમાસે, કેટલાક પાક વધારે પાણી માંગે છે જેમ કે ભાત, જ્યારે કેટલાક ઓછું પાણી ચાલે જેમ કે જુવાર. દરેક પાકમાં ખર્ચ, મહેનત અને આવકનો તફાવત હોય છે. ખેતી માટે જરૂરી સાધનો અને તકનીક પણ પાક પ્રમાણે બદલાય છે. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો તો જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તમને શું શું મળશે? તો કે ધોરણ 5ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા જ વિષયની સ્વાધ્યાયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. નંબર છે 70 46 22 22 54. પ્રશ્ન 7a, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમના ગુણ 4. નંબર 1, વર્ષ 2001માં આવેલ ધરતીકંપમાં ભુજ શહેરને સૌથી વધારે નુકસાન થયું હતું. ખરું. નંબર 2, વધુ વરસાદ આવવાથી દુષ્કાળ પડે છે. ખોટું. નંબર 3, ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. ખરું. નંબર 4, સ્વચ્છતાની શરૂઆત દરેકે પોતાના ઘરેથી જ કરવી જોઈએ. ખરું. બ, પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો. જેમના ગુણ 4. નંબર 1, તમારી શાળાની સફાઈ કોણ કરે છે? શાની સફાઈ કરવામાં આવે છે? તો મારી શાળાની સફાઈ શાળાના સફાઈ કામદારો કરે છે. તેઓ વર્ગખંડો, વર્ગખંડની બારીઓ, બારણા, બાથરૂમ અને શાળાની આસપાસનું મેદાન વગેરે સાફ કરે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ સમયાંતરે શાળાની સ્વચ્છતા માટે સહયોગ આપે છે. નંબર 2, ધરતીકંપ આવે ત્યારે ક્યાં પગલાં લેવા જોઈએ? તો ધરતીકંપ આવે ત્યારે નીચેના પગલાં લેવા જોઈએ. નંબર 1, ઘર છોડી ખુલ્લા મેદાનમાં જતા રહેવું. નંબર 2, ઘરની બહાર ન જઈ શકો તો મજબૂત વસ્તુ જેવી કે ટેબલની નીચે જતા રહેવું અને જોરથી ટેબલને પકડી રાખવું. ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જોવી. પ્રશ્ન 8, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. જેમના ગુણ 5. નંબર 1, જંગલો આપણને કઈ રીતે ઉપયોગી છે? જેમના ગુણ 2. તો જોઈએ જવાબ. જંગલોના વૃક્ષો વરસાદ લાવવામાં, વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધારવામાં, રણ પ્રદેશને આગળ વધતો અટકાવવામાં અને જમીનનું ધોવાણ અટકાવવામાં મદદરૂપ બને છે. જંગલોમાંથી રાળ, ગુંદર, લાખ, મધ, કાથો, નેતર જેવી પેદાશો મળે છે. જંગલોમાં થતા
ખાખરાના પાનમાંથી પડિયા અને પતરાળા બનાવવામાં આવે છે. ટીમરૂના પાનમાંથી બીડીઓ બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, સાદડી વગેરે બને છે. નંબર 2, ઝૂમ કૃષિ વિશે ટૂંકમાં લખો. જેમના ગુણ 3. જોઈએ જવાબ. ઉત્તર પૂર્વીય પર્વતીય ભૂપ્રદેશ અને મિઝોરમ રાજ્યમાં ઝૂમ કૃષિ પ્રચલિત છે. આ પદ્ધતિમાં એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર પડી રાખવામાં આવે છે. તેમાં ઉગતા અનિચ્છનીય છોડને જમીનમાંથી કાઢવાને બદલે કાપી બાળી દેવામાં આવે છે, જેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય તેને થોડી ખોદવામાં આવે છે અને તેના પર બીજ નાખવામાં આવે છે. એક ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક ઉગાડવામાં આવે છે. ઝૂમ કૃષિનું કામ પતી જાય અને પાક ઘરે આવી જાય ત્યારે આખા ગામના લોકો ભેગા મળીને જમે છે, ગાય છે અને નૃત્ય કરે છે. આ ખાસ પ્રકારના નૃત્યને ચેરાવ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો અને તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. અને આ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ આ મોસ્ટ આઈએમપી પેપર બ્લુપ્રિન્ટ પ્રમાણેના ખૂબ ઉપયોગી પેપર છે. તો જરૂરથી તેમનો પણ લાભ મેળવી લેવો. અને હા, એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. અને નંબર છે 7046222254.